નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આના અગાઉના વિડીયોની અંદર આપણે કવિતા 8 માં કહ એક કહાની બરાબર એ કવિતા આજ આપણે શીખી ગયા હતા. હવે આજના આ વિડીયોની અંદર પાઠ 9 મમતા છે એનો સાહિત્ય પ્રકાર કહાની છે અને એના લેખક છે જયશંકર પ્રસાદ, એના લેખક છે. એ પાઠ છે એ આજના આ વિડીયોની અંદર આપણે શીખવાનો છે. હવે સૌથી પહેલાં મમતા પાઠ છે એની હું તમને મોઢે સ્ટોરી કહું, સાંભળો. આની અંદર કોણ પાત્ર છે, ક્યાં પાત્ર છે, કઈ જગ્યાનો ઉલ્લેખ છે, એ વસ્તુની હું તમને પહેલાં મોઢે સ્ટોરી કહું છું. એ પહેલાં ધ્યાનથી સાંભળો. જો સાંભળો, રોહદાસ દુર્ગ નામનો કિલ્લો છે. એ કિલ્લો છે એના મંત્રી છે એ ચૂડામણી નામના એના મંત્રી હોય છે. એ ચૂડામણી નામના મંત્રી હોય છે, એની એક પુત્રી હોય છે, વિધવા પુત્રી હોય છે, એનું નામ હોય છે મમતા, બરાબર. હવે એ મમતા પુત્રીના ભવિષ્યની ચિંતા માટે છે એ પોતે ચૂડામણી છે હંમેશા એની પુત્રી માટે ચિંતિત રહેતો હોય છે. હવે એક સમય છે એ પોતે એની દીકરી માટે છે એ સુખ સંપત્તિ જળવાઈ રહે, એટલે કે એની દીકરીને કોઈ જાતની કઈ વસ્તુની ખામી ન રહે, ભવિષ્યમાં પણ એના પિતા હોય નહીં, એટલે કે ચૂડામણી પોતે જીવતા હોય કે ન હોય છતાં પણ એની દીકરીને કોઈ જાતની તકલીફ ન પડે એટલા માટે ધન દોલત સંપત્તિની વ્યવસ્થા પોતે કરતા હોય છે. પરંતુ એવી વસ્તુનું બધું ધન સંપત્તિ ભેગી કરવી એની દીકરી મમતાને ગમતું હોતું નથી. હવે બને છે એવું કે એક વખતે એ કિલ્લા ઉપર શેરશાહ નામનો જે અધિકારી હોય છે એ શેરશાહ નામનો રાજા હોય છે એ એની ઉપર ચડાઈ કરે છે દુર્ગ એ કિલ્લા ઉપર, અને એ શેરશાહથી બચવા માટે મમતા છે એ ભાગવાનો પ્રયત્ન કરે છે અને એના પિતા છે એમાં મૃત્યુ પામે છે અને મમતા છે એનાથી બચી અને પોતે જંગલ તરફ જતી રહી છે. અને એ પોતે જે જંગલ તરફ જાય છે ત્યાં પોતે પછી ત્યાં જ એ વાસ કરે છે અને પોતે પોતાની કુટિયા બનાવીને ત્યાં જ રહેવાનું ચાલુ કરે છે. અચાનક જ એક વખતે એવું બને છે કે રાતના સમયે અચાનક જ ત્યાં કોઈક એક અજાણી વ્યક્તિ છે એ અજાણ્યો જે યુવક હોય છે એ પોતે ત્યાં આશ્રય માંગવા માટે આવે છે. એ યુવક કોણ હોય છે? મુગલ બાદશાહ હુમાયુ હોય છે. અને એ પોતે જોશાનું જે યુદ્ધ લડતા હોય છે એ યુદ્ધમાં શેરશાહથી પરાજિત થઈ જાય છે અને એ પોતાનો જીવ બચાવવા માટે હુમાયુ છે એ જંગલ તરફ, એટલે કે આ મમતાની કુટિયાએ આવે છે અને પોતે છે એની પાસે આશ્રય માંગે છે રાતવાસો કરવા માટે. ત્યારે મમતા છે એ પોતે અતિથિ દેવો ભવ, આપને ખ્યાલ જ છે કે અતિથિ દેવો ભવ એટલે કે આપણા ઘરે જે કોઈ મહેમાન આવે છે ભગવાન સમાન છે એમ માનીને આપણે એને છે આગતા સ્વાગતા એની કરતા હોય છે. એટલા માટે મમતા છે એ પોતે અતિથિ છે એમ માનીને પોતે એને રાતવાસો માટે જગ્યા આપે છે અને મમતા છે એ પોતે બીજી જગ્યાએ જતી રહી છે અને રાતવાસો હુમાયુ કરે છે. અને બીજે દિવસે છે એ મિર્ઝા અગલે દિન છે સુબહ છે હુમાયુની સાથે છે એ યુવતીને એ જે રાતના સમય દરમિયાન જેણે એને આશ્રય આપેલો હતો, બરાબર, એટલે કે મમતાને ગોતતા આવે છે, પરંતુ મમતા જડતી નથી. એટલે માટે મિર્ઝાને હુમાયુ છે એ મિર્ઝાને કહે છે કે તું આ એના ઘર જે ઝૂંપડું છે એની જગ્યાએ મોટો એને મહેલ બનાવી એને ઘર બનાવી દેજો એમ કહે છે. પરંતુ પછી બનાવવાનું કહીને જાય છે ક્યોંકિ મેં એને વિપત્તિ મેં વહાં વિષય પાયા હતા. એટલે એ શું કહેતો જાય છે કે વિપત્તિ એટલે જ્યારે મારે સંકટની સમયે હતો, હુમાયુ એમ કહે છે કે જ્યારે હું સંકટના સમયે હતો ત્યારે આ જગ્યાએ મને આશ્રય આપેલો હતો એટલા માટે એને ઘર બનાવી જ દેજો. પછી 47 વર્ષ વીતી જાય છે ત્યારે મમતા છે એ 70 વર્ષની થઈ જાય છે. ત્યારે ત્યાં મિર્ઝા છે એ બનાવ્યું એ ચિત્ર કે આધાર પર ઘોડસવાર છે એ મમતાની જગ્યા ગોતતો આવે છે અને ત્યાં મહેલ છે એ વિશ્રામગૃહ છે એટલે સરસ મજાનો મહેલ ત્યાં બનાવી દે છે. વિશ્રામગૃહ મેં જા રહ્યું ત્યાં એક સરસ મજાનો મહેલ છે એ બનાવી દે છે. અષ્ટકોણ મંદિર છે એને આ બનાવી દે છે અને એની અંદર છે એ હુમાયુના નામ લખવામાં આવે છે. જિસકી યાદ મેં યહ બનાયા ગયા, બરાબર. હુમાયુની યાદમાં એ મહેલ અષ્ટકોણીય મંદિર બનાવવામાં આવે છે. ત્યાં હુમાયુનું નામ છે ઓર શહનશાહ અકબર કા ભી નામ થા जिसने उसे बनवाया था, बराबर. પણ મમતાએ જેના માટે જેણે એને રક્ષણ માટે રાતવાસો કરવા માટે જે જગ્યા આપેલી મમતા હતી એનો એ મહેલની અંદર ક્યાંય ઉલ્લેખ હતો નહીં, બરાબર. આ રીતના છે એ આ પાઠની અંદરથી આપણને ભારતીય સંસ્કૃતિને અતિથિ દેવો ભવ, તમને ખ્યાલ જ છે કે અતિથિ દેવો ભવને આપણે લોકો ખૂબ જ માનીએ છીએ. એ વસ્તુને ધ્યાનમાં રાખીને છે એ આ પાઠની રચના કરવામાં આવેલી છે. સાથે સાથે છે અહીંયા મમતા પોતે ઇતિહાસની એક સાચી સ્ટોરી છે કે જેની અંદર મમતા છે એ પોતે એને મદદ કરે છે પણ છતાં પણ એનું કોઈ પણ જગ્યાએ એનો નામનો ઉલ્લેખ નથી. એની વાત પણ આ પાઠની અંદર કરવામાં આવેલી છે. આપણે મોઢે સ્ટોરી કીધી, સમજાઈ ગયું બધાને? ચલો હવે આપણે પાઠની શરૂઆત કરીએ. ચલો અહીં ધ્યાન આપો. સૌથી પહેલાં પાઠની શરૂઆત કરતાં પહેલાં આપને કવિ પરિચય આપેલો છે. પહેલાં આપણે એ કવિ પરિચય હું વાંચું છું ત્યાં ધ્યાન આપો બધા. ચલો, દેખાય છે બધાને?
ચલો રેડી, વાંચું છું ત્યાં ધ્યાન આપો. જયશંકર પ્રસાદ કા જન્મ, જયશંકર પ્રસાદ છે એના લેખક છે, એનો જન્મ ક્યાં થયેલો હતો તો કે 30/1/1889 વારાણસીમાં એમનો જન્મ થયેલો છે. प्रसाद मूलतः कवि है, प्रसाद जी है मूल कवि है. उन्होंने नाटक, कहानियाँ, निबंध और उपन्यास भी लिखे. હવે એમના દ્વારા નાટક છે, કહાની છે, નિબંધ છે, उपन्यास છે એ પણ એના દ્વારા લખાયેલું છે. उनकी रचनाओं में मुख्य रूप से भारत की ऐतिहासिक संस्कृति की झलक मिलती है. હવે એમની જેટલી રચનાઓ છે એ રચનાઓની અંદર મુખ્ય બાબત કઈ દર્શાવવામાં આવેલી છે તો કે ભારતની ઐતિહાસિક જે સંસ્કૃતિ રહેલી છે એની જે કોઈ ઘટનાઓ ઘટિત થયેલી છે એની વાત છે એની કૃતિની અંદર લખવામાં આવેલી જોવા મળે છે. उनके प्रमुख नाटक है चंद्रगुप्त है, स्कंदगुप्त है, ध्रुव स्वामीनी है, कामायनी है. उनका सुप्रसिद्ध महाकाव्य है અને કામાયની છે એમનું ખૂબ જ પ્રખ્યાત બનેલું મહાકાવ્ય છે. અને ચંદ્રગુપ્ત છે, સ્કંદગુપ્ત છે, ધ્રુવ સ્વામીની છે એનું પ્રમુખ મુખ્ય નાટકો હતા. ઉનકા નિધન એટલે એમનું મૃત્યુ છે 14/1/1937 અંદર એમનું મૃત્યુ થયેલું છે. એની પછીનો પેરેગ્રાફ વાંચું છું, ત્યાં ધ્યાન આપો, બધાને સમજાય છે ને? ચલો અહીં ધ્યાન આપો. जयशंकर प्रसाद द्वारा रचित इस कहानी की नायिका ममता. मैं तमने कीधुं ने आ वार्ता है बराबर, ए कहानी है, आनो साहित्य प्रकार कहानी है. हवे एमनी मुख्य पात्र है ए ममता है. ममता विधवा है, ममता है ए विधवा है, एनो पति मृत्यु पामेलो है, विधवा है. रोहदास दुर्ग के मंत्री चूडामणी उनकी अपनी इस एकमात्र स्नेह पालिता पुत्री के दुख से अत्यंत दुखी. હવે જો રોહદાસ દુર્ગ છે એ મેં તમને કીધું તો કિલ્લો છે બરાબર, એના મંત્રી છે એ ચૂડામણી એના મંત્રી છે. એ પોતાની આ એકમાત્ર સ્નેહ પાલિતા ખૂબ જ પ્રેમથી લાડકોટથી ઉછેરેલી દીકરી પ્રત્યે ખૂબ જ દુઃખી રહી છે. व्यवस्था का भविष्य सुरक्षित करने का प्रयास करते हैं. હવે એનું ભવિષ્ય મેં તમને વાર્તા હમણાં સ્ટોરીમાં કીધું હતું ને કે એનું ભવિષ્યમાં કોઈ જાતની એને ધન દોલત સંપત્તિને લઈને કોઈ જાતની તકલીફ ન પડે એટલા માટે એ હંમેશા છે એના માટે કોઈને કોઈ વ્યવસ્થા કરવા માટે હંમેશા ચિંતિત રહેતા હોય છે. वे उसका भविष्य सुरक्षित करने का प्रयास करते हैं, किंतु पिता द्वारा भिजवाए स्वर्ण उपहारों को ममता लौटा देती है. मैं तमने कीधुं हतुं ने कि ममताने ए वस्तु जे भेगी थाय छे ए आभूषणों है कि जे कोई स्वर्ण उपहार होय छे ए वस्तु ममताने लेवी गमती नथी अने ममता एना पिताने पाछी मोकली दे छे. डोलियों में छिपकर बैठे पठान सैनिकों ने अगले ही दिन दुर्ग पर अधिकार कर लिया. स्त्री वेश में आवेला जे कोई पठाणों सैनिको हता ए बधा बीजे ज दिवसे छे ए आ दुर्ग पर छे ए दुर्ग एटले आ किल्ला पर छे ए अधिकार जमावा माटे आक्रमण करे छे. चूडामणी वही मारे गए, किंतु ममता वहाँ से सुरक्षित काशी के उत्तर में स्थित एक विहार में जा पहुँची और वहीं रहने लगी. હવે જો ચૂડામણી છે એ પોતે આ ડોલી આ સૈનિકો જે આક્રમણ કરે છે એની અંદર ચૂડામણી છે એ પોતે મૃત્યુ પામે છે. મમતા એ આક્રમણથી બચી અને સુરક્ષિત કાશીના ઉત્તર પ્રદેશની અંદર પોતે જાય છે. વિહાર એક ખંડર હોય છે એ ખંડરની અંદર પોતે જાય છે અને ત્યાં જે સ્તૂપ એટલે સ્તૂપ છે કે ખંડર હોય છે ત્યાં એ પોતે જાય છે અને ત્યાં એ વસવાટ કરે છે और वहीं लड़ने लगी. लंबा समय बीत गया, घणो समय बीती जाए छे. अपनी झोपड़ी में बैठी ममता दीप के आलोक में दीवाना प्रकाशनी अंदर बराबर ए प्रकाश में पाठ कर रही थी कि हवे ये छे पोता दीप अपनी झोपड़ी में बैठी ममता दीप के आलोक में पाठ कर रही थी कि एक भीषण और हताश आकृति ने आश्रय मांगा. हवे एक भीषण एकदम कदरूपो अने एकदम छे ए બહુ જ ડર લાગે એવી આકૃતિવાળું ખૂબ જ ચહેરાવાળું ભયાનક ચહેરાવાળી એક કોઈ વ્યક્તિ આવી અને એની પાસે આશ્રય માંગે છે, રહેવા માટે જગ્યા માંગે છે. संकोचपूर्वक ममता ने अतिथि धर्म का पालन करते हुए उस पथिक को आश्रय दिया. પોતાને ખૂબ જ સંકોચ થાય છે પણ છતાં પણ અતિથિ દેવો ભવ એ આપણી ભારતીય સંસ્કૃતિનો જે ગુણ રહેલો છે એ બાબતને ધ્યાનમાં રાખીને પોતે એ પથિકને જે વટે માર્ગ હતો એને પોતે આશ્રય આપે છે. वह पथिक कोई और नहीं, ये जो पथिक હતો બરાબર એ માર્ગ પર चालनारो जो मानस હતો એ કોણ હતો? पथिक હતો એ કોણ હતું? हुमायूं था, जिसने सुबह होने पर अपने एक सैनिक मिर्जा को इस वृद्धा की टूटी झोपड़ी बनवाने का आदेश दिया. बीजे दिवसे सवारे છે મિર્જાને પોતે છે એ વૃદ્ધ જેણે એને આશ્રય આપેલો હતો એની તૂટેલી જે ઝૂંપડી હતી એને મહેલ બનાવી દેવાનો એને ઘર સારું બનાવી દેવાનો આદેશ આપે છે. ममता अब 17 वर्ष की हो चुकी थी. 70 ममता हवे 70 वर्षनी થઈ ગઈ હતી. अचानक उसे एक अश्वारोह की आवाज़ सुनाई दी जो उसी की झोपड़ी के बारे में पता पूछ रहा था. હવે અચાનક જ પોતે 70 વર્ષની થઈ જાય ત્યારે અચાનક જ કોઈક સૈનિકો છે એના ઘર બારામાં પૂછતા હોય એવું એને સંભળાય છે.
ममता उस मुगल अश्वारोह को वह स्थान सौंप कर अनंत यात्रा पर चली गई। હવે મમતા છે એ મુગલિયા અશ્વારો ઘોડે સવાર હતો એને પોતે એ જગ્યા આપી અને પોતે અનંત યાત્રા એટલે કે મૃત્યુના માર્ગે જતી રહી છે। उस स्थान पर एक आकर्षक मंदिर बना जिसके शिलालेख पर सातों देश के नरेश हुमायूं और उसके पुत्र अकबर का नाम तो था, किंतु ममता का कहीं जिक्र तक न था। હવે જો એ મહેલ એ જગ્યા મંદિર એ કુટિયા છોડી અને મમતા તો જતી રહી છે, પછી એ જગ્યાએ અષ્ટકોણીય મોટું મંદિર બનાવવામાં આવે છે અને એ મંદિરની શિલાલેખ ઉપર પથ્થર ઉપર છે 7 દેશના નરેશ હુમાયુના નામ લખવામાં આવે છે અને એનો પુત્ર અકબર છે એનું નામ પણ લખવામાં આવે છે, પરંતુ જે વ્યક્તિએ એને આશ્રય આપેલો હતો મમતા એનું કોઈ પણ જગ્યાએ નામનો ઉલ્લેખ એ લેખની અંદર ક્યાંય હતો નહીં। બરાબર, એ વાતની સ્ટોરી છે એ આ પાઠની અંદર કરવામાં આવેલી છે। સમજાઈ ગયું બધાને? ચલો હવે આપણે પાઠની શરૂઆત કરીએ। અહીંયા જો તમને બતાવેલું છે, અહીંયા પિતા છે મમતા આપેલી છે અને એના પિતાજી છે એ પોતે ઘરેણા ઉપર સોનાના ચાંદીના ઘરેણા છે એના ઉપર મોકલે છે, તો એ પોતાના પિતાને પાછા મોકલી દે છે। આ મમતા છે એના પિતા ચૂડામણી છે। बराबर, चलो હવે આપણે पाठ ऊपर जाइए। रोहतास दुर्ग के प्रकोष्ठ में बैठी हुई युवती ममता क्षोण के तीक्ष्ण गंभीर प्रवाह को देख रही। क्षोण है ये नदीનું નામ છે, बराबर। जो दुर्ग એટલે કિલ્લો અને પ્રકોષ્ઠ એટલે ભવન કા ફાટક એટલે કે પાસવાળા કમરા, બરાબર। એ ભવનના પાસવાળા કમરાની અંદર પોતે શું કરે બેઠી हुई હોય અને યુવતી મમતા क्षोण નદીનું નામ છે, બરાબર। એ નદીનો ગંભીર પ્રવાહ છે એ પોતે જોઈ રહી હોય છે। પછી આવે છે મન મેં વેદના એટલે એના મનમાં છે ખૂબ જ દુઃખ હોય છે। મસ્તક મેં આંધી ખૂબ જ મસ્તકની અંદર એને આંધી તુફાન આવેલું હતું। આંખો મેં પાણી કી બરસાત લીએ વહ વિકલ થી। હવે જો પોતે છે વિકલ એટલે બેચેન હતી, પોતે આંખની અંદર આંસુ પણ આવેલા હતા અને ખૂબ જ એ પોતે બેચેન હતી। वह रोहतास दुर्ग के मंत्री, મેં તમને કીધું ને રોહદાસ છે એ રોહદાસ દુર્ગ છે એટલે એ કિલ્લો છે અને એનો એક મંત્રી છે ચૂડામણીની એકમાત્ર દુહિતા એટલે પુત્રી, એની એકમાત્ર પુત્રી હતી। ઉસકે લીએ કોઈ અભાવ હોના અસંભવ થા, એના માટે કોઈ જાતની ખામી હોય એ અસંભવ હતું, પરંતુ વહ વિધવા હતી, પરંતુ એ પોતે વિધવા હતી। उसकी विडम्बना का अंत कहाँ था? હવે એનું ભાગ્ય કી વિચિત્રતા, એની ભાગ્યની વિચિત્રતા એવી રહેલી હતી કે એનો કોઈ અંત હતો નહીં। એની પછીનો પેરેગ્રાફ છે વાંચું ત્યાં ધ્યાન આપો। ચૂડામણીને ચૂપચાપ ઉસ પ્રકોષ્ઠ મેં પ્રવેશ કિયા, એના પિતાએ ચૂપચાપ છે કંઈ બોલ્યા વગર એની દીકરીના રૂમની અંદર પ્રવેશ કરે છે। क्षोण के प्रवाह और उसके कलनाद में ममता अपना जीवन मिलाने में बेसुध थी। હવે જો ક્ષોણ નદીનો જે પ્રવાહ વહેતો હતો અને એનો જે અવાજ આવતો હતો એ અવાજની સાથે પોતે પોતાનું જીવન છે વહાવી રહી હતી, એટલે માટે એ બેસુધ હતી, એટલે એને કોઈ જાતનું ભાન હતું નહીં। એના પિતા ક્યારે આવે છે એ વસ્તુનું કાંઈ ધ્યાન હતું નહીં। પિતા કા આના ન જાન શકે, પિતા એના રૂમમાં આવે છે એ પણ એ જાણી શકે નહીં। ચૂડામણી વ્યથિત હો ઉઠે, એના પિતા છે એ ખૂબ જ ચિંતિત થઈ ઉઠે છે। સ્નેહપાલિતા પુત્રી કે લીએ ક્યાં કરે, હવે એટલી ખૂબ જ એને લાડ પ્યારથી ઉછેરેલી એની દીકરી છે એ દીકરીને આ રીતની અવસ્થામાં જોઈ અને પોતે ખૂબ જ ચિંતિત થઈ જાય છે। યહ સ્થિર ન કર શકતે થે, હવે છે ખૂબ જ ચિંતિત થઈ જાય છે અને નક્કી કરી શકતા નથી। લौटकर બહાર ચલે ગઈ અને એ પોતે બહાર જતા રહે છે। એસા પ્રાય હોતા, એવું દરરોજ થાય છે। ऐसा प्राय होता, परंतु आज मंत्री के मन में बड़ी दुश्चिंता थी, આજે એના પિતાના મનમાં ખૂબ જ છે એ ચિંતા थी, बराबर। पैर सीधे न पड़ते थे, આજે એના પિતાના છે પગ સીધા નહોતા પડતા, એટલે સુકન છે એ આજે સારા થતા ન હતા, એટલે એને કંઈક વાતનું છે આજે ચિંતા એના પિતાને થઈ રહી હતી કે કંઈક નક્કી અપશુકન થશે એવું એને ભય લાગી રહ્યો હતો। एक पहर बीत जाने पर वे फिर ममता के पास आए, હવે પાછું છે એક પહર બીતી જાય છે, બરાબર। એક પહર બીતી જાય છે અને પોતે પાછા એના પિતા છે એ મમતા પાસે આવે છે। उस समय उनके पीछे 10 सेवक चांदी के बड़े थालों में कुछ लिए खड़े थे। હવે એ સમય દરમિયાન એના પિતા જ્યારે આવે છે ત્યારે એના હાથમાં પાછળ 10 સૈનિકો છે કંઈક વાસણની અંદર ચાંદીની થાળોની અંદર કંઈક લઈને આવે છે એના પિતાની સાથે, એની